ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગર સુધી જાય છે. મંત્રીના નિવાસે બેઠક થાય છે અને ત્યાર પછી મંત્રી જીતુ વાઘાણી ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા અને અન્ય ખેડૂતોના મુદ્દે શું નિવેદન આપે છે તેની જ વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. સરકારના મંત્રીઓ છે તેમણે આ સુરેન્દ્રનગરના કોટના ખેડૂતો છે તેમના સાથે બેઠક કરી અને ખેડૂતોનો દાવો હતો કે તેમના સાથે જ્યારે બેઠક થઈ પરંતુ તેમની વાત ગંભીરતાથી સરકારે સાંભળી નથી. તેમનો મામલો છે તેમના ખેતરોમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે અને તેમાં તેમને 4 ગણું વળતર જોઈએ છે, ક્યાં પછી તેમને પૂરતું ભાડું જોઈએ છે અને સરકાર આ મામલે મધ્યસ્થી કરે. ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે. વીજ થાંભલા તેમના માલિકીના ખેતરમાં તેમની મંજૂરી વગર નાખી રહ્યા છે અને જ્યારે તે વિરોધ કરે છે તે સમયે ભાડે લાવેલી પોલીસ છે, આ પોલીસને તે આગળ ધરે છે અને કોઈ પણ ભોગે સરકાર આ મામલાનું નિરાકરણ લાવે તેવું આ ખેડૂતો છે તે રોષના સાથે કહી રહ્યા છે. પરંતુ સરકાર છે તેને હજી આ મામલે એ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી જેમાં આ ખેડૂતોનો મામલો છે તેનું નિરાકરણ આવે. જો કે મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન ખેડૂતોને લઈને આપ્યું છે. ખેડૂતોની લાગણીને સંવેદના સાથે કોઈ પણ જાતની રાજનીતિ કે પૂર્વગ્રહ વગર ભારતીય જનતા પાર્ટીના વિચારો મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની ભૂપેન્દ્રભાઈના વડપણની કામ કરી રહી છે. કોઈ પણ લોકો એ રાજ્યની સરકાર સાથે પોતાની લાગણીની સંવેદના વ્યક્ત કરવા આવતા હોય છે અને અમારી ફરજનો ભાગ પણ છે અને હંમેશા એનાથી જ એના નિરાકરણો થતા હોય છે. કોઈ પણ સમસ્યા માટે એને સમજીને લાંબા ગાળાની નીતિઓ એ રાજ્ય સરકાર ખાસ કરીને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અમારી ભાજપની સરકાર એ કોઈ ટૂંકા ગાળાની તો થાગડ થીગડ નહીં પણ લાંબા ગાળાની યોજનાઓ જે સર્વગ્રાહી રીતે ખેડૂતોના હિતમાં હોય આ પ્રકારના નિર્ણયો લેવા માટે સતત માનનીય મુખ્યમંત્રી શ્રી ઉર્જા વિભાગ હોય કે કન્સર્ટ અન્ય વિભાગો હોય એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ આ પ્રકારની નીતિ રીતિ સાથે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવા માટેની સરકાર કટિબદ્ધતા સાથે સંવેદના સાથે મેં કહ્યું એમ કોઈ પણ રાજનીતિ અથવા તો કોઈ પણ જાતની વાતો અથવા તો કોઈ પણ જાતના અલગ અલગ વિષયો એ ધ્યાનમાં લીધા સિવાય ખેડૂતોનું હિત એ હંમેશા રાજ્યની સરકાર ધ્યાનમાં રાખે છે અને એ પ્રકારે રાજ્યની સરકાર સર્વગ્રાહી રીતે એ ચિંતિત છે અને મુખ્યમંત્રી છે એનો રિવ્યુ પણ કરી રહ્યા છે. રાજ્ય સરકારે જ્યારે જેવી જરૂર પડે ત્યારે ખેડૂતોના હિતમાં ખેડૂતો માટે ખેડૂતોથી બનેલી સરકારે નિર્ણયો લીધા છે. 25,000 કરોડ રૂપિયા, 15,000 ની ખરીદી, 11,000 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ એ પહેલી વખત એક મોસમી વરસાદમાં હમણાં જ મળી છે. 25,000 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં ગામમાં જ આપ સમજી શકો છો કેવડી મોટી કામ એ ખેડૂતોનું રાજ્યની સરકારે સંવેદનાથી કર્યું છે. ભૂતકાળમાં કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છે અને ખેડૂતોને ભરોસો આપું છું કે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સંવેદનાથી ખેડૂતોની મુશ્કેલીની પડખે રાજ્યની સરકાર એ સતત ઊભી રહેવાની. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.